ગુડ મોર્નિંગ. આજે આપણે યુનિટ 1ના રીડ 1નું સેકન્ડ પાર્ટ જે છે એ ચાલુ કરીએ છીએ, જેમાં અત્યાર સુધી આપણે જોયું હતું કે ગ્રાહક અને ગ્રાહક સેવા પ્રતિનિધિ વચ્ચે સંવાદ ચાલી રહ્યો હોય છે. પ્રેમના પ્રોગ્રામ જે છે એ ઇન્સ્ટોલ કરવાનો હોય છે અને ગ્રાહક સેવા પ્રતિનિધિ ગ્રાહકને એની અંદર હેલ્પ કરે છે. તો પ્રથમ સ્ટેપ એમને કીધું કે તમારે તમારું હૃદય ખોલવું પડશે. ત્યારે ગ્રાહક કહે છે કે કેટલાક પ્રોગ્રામ્સ ચાલી રહ્યા છે, જેમ કે પાસ્ટ હર્ટ, લો એસ્ટીમ, ગર્જ, રિસેન્ટમેન્ટ. તો ગ્રાહક સેવા પ્રતિનિધિએ કીધું કે કંઈ વાંધો નહીં, તમે જેવું લવ ઇન્સ્ટોલ કરશો એટલે પાસ્ટ હર્ટ જે છે એ ઓટોમેટિકલી જતું રહેશે અને લો એસ્ટીમ છે એ હાઈ એસ્ટીમમાં ટ્રાન્સફર થઈ જશે. પરંતુ તમારે જે ગર્જ અને રિસેન્ટમેન્ટ છે તેને તો સંપૂર્ણપણે ટર્ન ઓફ કરવા પડશે. તો ગ્રાહકે કીધું કે એ તો મને નથી આવડતું. ત્યારે ગ્રાહક સેવા પ્રતિનિધિ છે એમને સ્ટાર્ટ મેનુમાં જઈ અને ફરગિવનેસ નામનો ઓપ્શન છે એ જેટલી વાર બને એટલી વાર એમને દેવાનું કીધું. જેટલી વાર રિક્વાયરમેન્ટ હોય એટલી વાર તમે એ આપો. તો અહીંયા સુધી આપણે જોયું હતું, ત્યાંથી આપણે આજે કન્ટિન્યુ કરીશું. Customer: Okay, I am done. Love has started installing itself automatically. Is that normal? Customer service representative: Yes, it is. You should receive a message that says it will reinstall for the life of your heart. Do you see that message? Customer: Yes, I do. Is it completely installed? Customer service representative: Yes. But remember that you have only the base program. You need to begin connecting to other hearts in order to get the upgrades. Customer: Oops. I have an error message already. What should I do? Customer service representative: What does the message say? Customer: It says error 412, program not run on internal components. What does that mean? Customer service representative: Don't worry, ma'am. That's a common problem. It means that the love program is set up to run on external hearts but has not yet been run on your heart. It is one of those complicated programming things, but in non-technical terms, it means you have to love your own machine before it can love others. તો આ થયું આપણું રીડિંગ. હવે આપણે એને સમજતા જઈએ. તો જ્યારે એને જ્યાં સુધી રિસેન્ટમેન્ટને ગર્જ છે એ ઇરેઝ ના થાય ત્યાં સુધી તમારે ફરગિવનેસ છે એ કે આપવાનું છે. તો કસ્ટમરે કીધું ઓકે, બરાબર છે એ કે આઈ એમ ડન, મેં એમ કર્યું. લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટસેલ્ફ ઓટોમેટિકલી. લવ છે એ પોતાની રીતે જ હવે ઇન્સ્ટોલ થવાનું શરૂ થઈ ગયું છે. ઇઝ ધેટ નોર્મલ? તો શું આ એક નોર્મલ પ્રક્રિયા છે, સામાન્ય પ્રક્રિયા છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ: યસ ઇટ ઇઝ. ગ્રાહક સેવા પ્રતિનિધિએ કીધું કે હા, એ એકદમ નોર્મલ છે. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ્ડ? You should receive a message that says it will reinstall for the life of your heart. અને હવે તમને એક મેસેજ મળશે કે તમારું જે હૃદય છે એના આયુષ્ય માટે, એના જીવન માટે આ જે પ્રેમ છે એને પુનઃ પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે એવો તમને કે મેસેજ મળશે. ડુ યુ સી ધેટ મેસેજ? શું તમને એવો કોઈ મેસેજ, સંદેશ મળ્યો? કસ્ટમર: યસ આઈ ડુ. કે હા, મને દેખાય છે. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ્ડ? તો એ કે શું મને આ મેસેજ મળી ગયો છે તો પ્રેમ છે એ મારામાં સંપૂર્ણપણે પ્રસ્થાપિત થઈ ગયો છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ: યસ, હા. બટ રિમેમ્બર ધેટ યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ. પણ એ કે યાદ રાખજો, તમારી અંદર માત્ર હજી આ પાયાનો પ્રોગ્રામ છે, શરૂઆતનો જે પ્રોગ્રામ છે એ જ છે. યુ નીડ ટુ બિગન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ ઇન ઓર્ડર ટુ ગેટ અપગ્રેડ્સ. પરંતુ તમારે આ જે તમારો પ્રોગ્રામ છે એને અપગ્રેડ કરવા, એમાં ઇમ્પ્રૂવ લાવવા, સુધારો કરવા માટે તમારા હૃદયને બીજા હૃદયો સાથે કનેક્ટ કરવું પડશે, જોડવું પડશે.
બરાબર. આપણે કોઈ પણ એપ્લિકેશન લઈ લઈએ, એ આપણે ઇન્સ્ટોલ કરીએ તો આપણને એનો જે બેઝ પ્રોગ્રામ હોય ને એ જ મળે. પછી સમયાંતરે આપણે જેમ યુઝ કરીએ ને અમુક સમય આવે એટલે એના અપડેટ્સ આપવા પડે. હવે અપડેટ્સ આપો એટલે એના જે ન્યૂ ફીચર્સ હોય, નવા જે અમુક એ આપણને જોવા મળે છે અને આપણે વધુ સારી રીતે એ એપ્લિકેશનનો યુઝ છે એ કરી શકતા હોય. તો અહીંયા લવ તમે જ્યારે ઇન્સ્ટોલ કરો છો તો તમને માત્ર પાયાનો જ પ્રોગ્રામ મળે છે, પરંતુ જ્યારે તમે તમારા હૃદયને બીજા લોકોના હૃદય સાથે કનેક્ટ કરશો તો ત્યારે તમારું જે લવનું મોડ્યુલ છે એ અપગ્રેડ થશે. સ્ટેપ બાય સ્ટેપ એમાં મોડ્યુલ્સનો વધારો થતો જશે. ઓપ્સ, આઈ હેવ એન એરર મેસેજ ઓલરેડી. તો ગ્રાહક છે એ કહે છે કે અરે મારા અંદર તો પહેલેથી જ આ એક એરર મેસેજ, ભૂલ હોય એવો એક મેસેજ આવી ગયો છે. વોટ શુડ આઈ ડુ? તો હવે હું શું કરું? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, વોટ ડઝ ધ મેસેજ છે? એ કે મેસેજ શું કહે છે? કસ્ટમર, ઇટ સેઝ એરર 412. એટલે કે એ મેસેજમાં એવું છે કે 412 નંબરની એરર. હવે 412 નંબરની એરર એટલે શું? તો એ પ્રોગ્રામ નોટ રન ઓન ઇટરનલ કમ્પોનન્ટ્સ. કમ્પોનન્ટ્સ એટલે અંગો, ભાગ, અને ઇન્ટરનલ એટલે આંતરિક. તો આ જે પ્રોગ્રામ એમને શરૂ કર્યો છે એ આંતરિક જે અંગો છે એના ઉપર ચાલી રહ્યો નથી. વોટ ડઝ ધેટ મીન? તો એ કે આનો મતલબ શું? કે 412 નંબરની એરર એવું કહે છે કે જે પ્રોગ્રામ મેં લવ નામનો ઇન્સ્ટોલ કર્યો છે એ મારા ઇન્ટરનલ કમ્પોનન્ટ્સ એટલે આંતરિક અંગોની અંદર ચાલી રહ્યો નથી. તો આનો મતલબ શું થાય? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, ડોન્ટ વરી મેમ. તો ગ્રાહક સેવા પ્રતિનિધિએ કીધું કે મેડમ ચિંતા ન કરો, દેટ્સ અ કોમન પ્રોબ્લેમ. એ તો એક સામાન્ય સમસ્યા છે. ઇટ મીન્સ ધેટ, એટલે કે એનો અર્થ એ થયો, ધ લવ પ્રોગ્રામ ઇઝ સેટઅપ ટુ રન ઓન એક્સટર્નલ હાર્ટ્સ. એટલે કે આ જે લવ નામનો પ્રોગ્રામ છે એ તમારા બાહ્ય અંગો ઉપર કાર્યરત થઈ ગયો છે, હૃદયના બહારના ભાગ ઉપર કાર્યરત થઈ ગયો છે. બટ હેઝ નોટ યટ બીન રન ઓન યોર હાર્ટ. પરંતુ હજી સુધી એ તમારા હૃદયની અંદર ચાલી રહ્યો નથી. ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ્સ. એટલે કે આ જે છે એ ઘણી બધી આમ કહેવાય ને કોમ્પ્લિકેટેડ, સંકુલ બાબત જે હોય, જટિલ બાબતો જે હોય એમાંનું એક છે. બટ ઇન નોન ટેકનિકલ ટર્મ્સ ઇટ મીન્સ યુ હેવ ટુ લવ યોર ઓન મશીન બિફોર ઇટ કેન લવ અધર. પરંતુ વ્યવહારિક એટલે કે તકનીકી બાબતમાં જો આપણે જોઈએ ને તો તમારે બીજાને પ્રેમ કરવા કરતાં પહેલાં તમારે તમારી જાતને પ્રેમ કરવો પડશે. ફર્સ્ટ લવ યોર સેલ્ફ. બરાબર. તો આપણે આ જ્યારે લવ નામનું મોડ્યુલમાં આપણને અગાઉ કીધું કે તમારે તમારા હૃદયને આ જે લવ નામનો પ્રોગ્રામ ઇન્સ્ટોલ કર્યો એમાં અપગ્રેડ મેળવવા માટે તમારા હાર્ટને બીજા લોકોના હાર્ટ સાથે કનેક્ટ કરવું પડશે, બીજા સાથે પ્રેમથી વર્તન કરવું પડશે. પણ એવું કરશું એટલે ઘણી વખત એરર આવશે. હવે એરર આવવા પાછળનું રીઝન શું છે? તો કે આપણે પ્રથમ આપણી જાતને પ્રેમ કરવો પડશે, પછી આપણે બીજાને પ્રેમ કરી શકીએ. એટલે હંમેશા ફર્સ્ટ લવ યોર સેલ્ફ. બરાબર. આગળ જોઈએ. સો વોટ શુડ આઈ ડુ? તો એ કે એના માટે હું શું કરું? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, કેન યુ ફાઇન્ડ ધ ડિરેક્ટરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ. સેલ્ફ એક્સેપ્ટન્સ એટલે સ્વનો સ્વીકાર. આપણે જેવા છીએ એવું આપણી જાતને સ્વીકારવું. સેલ્ફ એટલે પોતે. બરાબર. આપણે જેવા છીએ એવા આપણે ધી બેસ્ટ આપણા માટે. બરાબર. તો કે શું તમને તમારી જે ડિરેક્ટરી છે એના અંદરથી સેલ્ફ એક્સેપ્ટન્સ નામનું જે છે એ ફોલ્ડર મળે છે? અને ડિરેક્ટરી એટલે શું ખબર? એક યાદી હોય, આમ એમાં બધી ફાઇલ્સ રાખેલી હોય તો એ આખું ફોલ્ડર આપણને જોવા મળે. એક ડિરેક્ટરી હોય જેની અંદર બધી યાદી છે એ હોય છે. તો એ કે તમને આ જે સ્વનો સ્વીકાર છે એ મળ્યું? કસ્ટમર, યસ આઈ હેવ ઇટ. તો ગ્રાહકે કીધું કે હા એ મારામાં છે, મારી પાસે છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, એક્સિલેન્ટ, યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. તો ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કે અદ્ભુત, ખૂબ સરસ,
તો હવે તમને આનાથી ફાયદો થશે. કસ્ટમર, તો ગ્રાહક છે એમનો આભાર માને છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, યોર વેલકમ, તો ગ્રાહક છે એ એમનું અભિવાદન સ્વીકારે છે. ક્લિક ઓન ધ ફોલોવિંગ ફાઇલ્સ એન્ડ ધેન કોપી ધેમ ટુ ધ માય હાર્ટ ડિરેક્ટરી, કે હવે હું તમને કેટલીક ફાઇલ્સ મોકલું છું, એ ફાઇલ ઉપર તમે ક્લિક કરો અને એને તમારે માય હાર્ટ ડિરેક્ટરી જે છે તમારું, એમાં તમારે એને કોપી કરી દેવાની છે. હવે એ ફાઇલ કઈ છે? તો કે ફોરગિવનેસ, સેલ્ફ એસ્ટીમ, રિયલાઇઝ વર્થ એન્ડ ગુડનેસ. આ શબ્દ ફોરગિવનેસ એટલે માફી, શું? સ્વને માફી આપવી. એસ્ટીમ એટલે સન્માન, સ્વને સન્માનવું. રિયલાઇઝ વર્થ એટલે વેલ્યુ ઓફ સેલ્ફ, આપણે આપણી કિંમત કરવાની છે, આપણું મૂલ્ય આપવાનું છે. એન્ડ ગુડનેસ એટલે કાઇન્ડનેસ, દયાભાવ રાખવાનું છે. તો આપણે સૌથી પ્રથમ આ જે બધી ફાઇલ છે એ આપણે કોપી કરવાની છે માય હાર્ટ ડિરેક્ટરીની અંદર. The system will override any conflicting file and beginning patching any faulty programming. એટલે કે જેવું તમે આ વસ્તુ કરશો એટલે શું થશે? તો કે અમુક જે અસંગત ફાઇલ્સ ઉપર છે એ પૂર્ણ લખાણ થઈ જશે અને દોષમુક્ત પ્રોગ્રામિંગ જે છે એને અન્ય સાથે ભેળવી દેવામાં આવશે. ઓલ્સો યુ નીડ ટુ ડિલીટ સેલ્ફ ક્રિટિક ફ્રોમ ઓલ ડિરેક્ટરીઝ. આ ઉપરાંત તમારે જે સેલ્ફ ક્રિટિક છે એટલે કે સ્વની ટીકા, સ્વની નિંદા જે છે એ તમારી તમામ ડિરેક્ટરી, તમામ યાદીઓમાંથી તમારે ડિલીટ કરવી પડશે. એન્ડ ધેન એમ્પ્ટી યોર રિસાયકલ બિન. આફ્ટરવર્ડ્સ યુ મેક શ્યોર ઇટ ઇઝ કમ્પ્લીટલી ગોન એન્ડ નેવર કમ્સ બેક. અને ડિલીટ કર્યા પછી તમારે તમારી બધી ફાઇલોમાંથી ડિલીટ કર્યા પછી એને રિસાયકલ બિનમાં જઈ અને ત્યાંથી પણ ડિલીટ કરી નાખવાનું છે અને ખાતરી કરી લેવાની છે કે સંપૂર્ણપણે ડિલીટ થઈ ગયું છે અને હવે ફરી પાછું નહીં આવે. હવે તમે જુઓ તો કોમ્પ્યુટરમાં એક રિસાયકલ બિન નામનું ફોલ્ડર હોય છે. હવે આપણે કોઈ પણ ફાઇલ છે ડિલીટ કરી નાખી અને બાય મિસ્ટેક ડિલીટ થઈ ગઈ હોય અને જોતી હોય ને તો તમને રિસાયકલ બિનમાંથી મળે, કેમ કે ડિલીટ થયેલી તમામ ફાઇલો રિસાયકલ બિનમાં જમા થાય. પણ તમે જો એકવાર રિસાયકલ બિનમાં જઈને ડિલીટ આપી દો ને તો ફરી પાછી એ ફાઇલ તમે મેળવી શકતા નથી. કસ્ટમર ગોટ ઇટ, તો કસ્ટમરે કીધું કે મને સમજાઈ ગયું. એટલે કે આપણે આવી જે નકારાત્મક ફાઇલો હોય એને આપણા જીવનમાંથી રિસાયકલ બિનમાં જઈને ડિલીટ જ કરી દેવાની, એટલે ક્યારેય આપણા જીવનમાં એ આવી શકે નહીં. માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રિયલી નીટ ફાઇલ્સ. મારું હૃદય છે એ ખરેખર ચોખ્ખી ફાઇલોથી ઉભરાઈ રહ્યું છે. સ્માઇલિંગ ઇઝ પ્લેઇંગ ઓન માય મોનિટર રાઇટ નાવ. એટલે કે અત્યારે મારા મોનિટર ઉપર જે સ્માઇલ છે એ રમી રહી છે. આપણને ખબર છે કોમ્પ્યુટરનું મોનિટરમાં તમે જે પણ કરો ઇનપુટ એ બધું આઉટપુટ ક્યાં દેખાય? કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર. તો આપણું જે મોનિટર છે એ શું છે ખબર? આપણો ચહેરો. આપણા ચહેરા પર સુખની, દુઃખનું જે પણ ભાવ હોય, આપણી જે ઇમોશન્સ છે એ આપણા ચહેરા ઉપર સ્પષ્ટપણે આપણને દેખાઈ આવે છે. તો આપણું મોનિટર એટલે કે એના ચહેરા ઉપર હવે સ્માઇલ છે એ રમી રહી છે. It shows that warmth, peace and contentment are copying themselves all over my heart. અને હવે મને એ પણ દેખાઈ રહ્યું છે કે વોર્મથ એટલે એકદમ ઉષ્મા, હૂંફાળું, હૂંફ. પીસ એટલે શાંતિ અને કન્ટેન્ટમેન્ટ એટલે સંતોષ. તો આ ત્રણેય હૂંફ છે, શાંતિ છે, સંતોષ છે, આવી ફાઇલ મારા હૃદયની અંદર એકદમ કોપી થઈ ગઈ છે અને જાણે કે ઉભરાઈ ગઈ છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, દેન લવ ઇઝ ઇન્સ્ટોલ્ડ એન્ડ રનિંગ. તો આનો મતલબ એ થયો કે તમારી અંદર પ્રેમ છે ઇન્સ્ટોલ થઈ ગયો છે અને કાર્યરત પણ થઈ ગયો છે. યુ શુડ બી એબલ ટુ હેન્ડલ ઇટ ફ્રોમ હિયર. અને અહીંયાથી તમે હવે એનું સંચાલન કરી શકશો. વન મોર થિંગ બિફોર આઈ ગો. હું જાઉં એ પહેલાં ફરી તમને એક વાત કહું. કસ્ટમર, યસ, કે હા બોલો. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, લવ ઇઝ ફ્રીવેર. ફ્રીવેર એટલે શું? નિઃશુલ્ક. લવ દેવામાં, પ્રેમ આપવામાં કોઈ પણ પ્રકારનો ચાર્જ લાગતો નથી, કોઈ પણ પ્રકારના પૈસા આપણે દેવા પડતા નથી. બી શ્યોર ટુ ગીવ ઇટ એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ્સ ટુ એવરીબડી યુ મીટ. યાદ રાખજો, આના ઘણા બધાય મોડ્યુલ્સ છે, તમે જેને પણ મળો છો બરાબર એને તમે પ્રેમ આપો. ધે વિલ ઇન ટર્ન્સ શેર ઇટ વિથ અધર પીપલ. એટલે કે તમે કોઈને પ્રેમ આપશો તો એ જે પ્રેમ છે એ બીજા લોકોને આપશે.
એન્ડ દે વિલ રિટર્ન સમ રિયલી નીટ મોડ્યુલ્સ બેક ટુ યુ. અને તમે પ્રેમ આપશો તો એના કારણે તમને પણ ફાયદો છે કે તમને પણ ઘણા બધા લવના અલગ અલગ મોડ્યુલ છે પ્રાપ્ત થશે. અહીં આપણે જય હો મૂવીની ઓલી એક વાત છે ને કે કોઈ પણ 3 લોકોને તમે મદદ કરો પછી એ બીજા 3 લોકોને મદદ કરે, તો એવી રીતે ચેનલ છે એ આગળ વધે, જેથી ઘણા બધાને બેનિફિટ થાય. આંગળી ચીંધ્યાનું પણ પુણ્ય હોય છે એના જેવું. તો અહીંયા આપણે પણ બીજાને પ્રેમ છે આપીશું, બીજા સાથે સારી રીતે વર્તન કરીશું, તો એ લોકો પણ બીજા સાથે આવું વર્તન કરશે, તો એના કારણે તરફ આપણને પ્રેમનો માહોલ છે એ જોવા મળશે. કસ્ટમર આઈ વિલ. તો કસ્ટમરે કીધું કે ઓકે હું કરીશ. થેન્ક યુ ફોર યોર હેલ્પ. તમારી મદદ માટે ખૂબ ખૂબ આભાર. તો અહીંયા આપણું ફર્સ્ટ યુનિટનું ફર્સ્ટ રીડ છે કેન યુ ઇન્સ્ટોલ લવ, એ સંપૂર્ણપણે પૂર્ણ થાય છે. તો આવી રીતે લવ નામના મોડ્યુલને આપણા જીવનની અંદર ઉતારી અને સારું આપણું જીવન છે બનાવી શકીએ છીએ. થેન્ક યુ.